હનુમાન જન્મ ઉત્સવની સુરતમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે ધલોડી ધામના શ્રી અક્ષય પ્રસાદી સ્વામીજી દ્વારા હનુમાન જન્મ ઉત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી। કળશ યાત્રા, નગર યાત્રા, અન્નકૂટ દર્શન, આરતી, સર્વ બિરાજિત દેવોનું પૂજન તથા અભિષેક, દેવોનો શણગાર તથા આરતી, શ્રી હનુમાન યજ્ઞ અને રક્તદાન સહિતનું આયોજન કરાયું હતું। 12 એપ્રિલને શનિવારના રોજ હનુમાન જન્મ ઉત્સવની સુરતમાં ભવ્ય ઉજવણી કરાઈ હતી। ત્યારે ધલોડી ધામ ખાતે પણ ઉજવણી કરાઈ હતી। ભગવાન શ્રી હરિની અદ્ભુત અજ્ઞાનને અનુસરીને ધલોડી ધામ સ્વામી શ્રી અક્ષય પ્રસાદ તેમજ પરમ પૂજ્ય વંદનીય 1008 વડતાલ ધામના પીઠાધિપતિ શ્રી લક્ષ્મીનારાયણ દેવ સંસ્થાના આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી તથા 108 લાલજી મહારાજના નુગેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞા અનુપતિથી પધારેલા પંચદેવોને શનિવારના પવિત્ર દિવસે 17મા પાડોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ચતુર્વિધ પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષને મનુષ્ય જીવનમાં સુપ્રસ્થિત કરનારા દિવ્ય દેવોને મહાઅભિષેક અને કૂટ તથા યજ્ઞના દર્શનોનો લાભ લેવા ભક્તો ઉમટ્યા હતા। તો સર્વે કષ્ટનું નિવારણ અને કરવા વાળા શ્રી કષ્ટ ભજન દેવ હનુમાનજી મહારાજ તથા નવગ્રહના પીડાને હરવા વાળા શ્રી નવગ્રહ પીડા હરનાર હનુમાનજી મહારાજના પવિત્ર દિવસે હનુમાન જન્મ ઉત્સવ હોય આ મંગળમય પર્વ નિમિત્તે દિવ્યો દેવોના દર્શનો પૂજનનો લાભ લેવા ભક્તો પધાર્યા હતા। તો ભાવિક ભક્તોને જણાવ્યું હતું કે વેદ શાસ્ત્રનું મંતે યજ્ઞ યાગાદિનું અનેરું મહત્વ બતાવ્યું છે। તેમાં શ્રી હનુમંત મહાયજ્ઞ એટલે આદિ, વ્યાધિ અને ઉપાધિ ત્રિવિધિ તાપોના સમન દમન માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્થે થનારો પરમ કલ્યાણકારી યજ્ઞ, જેમાં રોગ, દોષ, ગ્રહ પીડા આદિ પર તંત્ર પરયંત્ર પર વિદ્યા છેદીને અનંત દુઃખ દરિદ્રત અને આહુત કરી મંત્ર, સ્વયંત્ર, સ્વવિદ્યા પ્રગટ કરવાની તક મળી છે। ધલોડી ધામના આંગણે કળશ યાત્રા, નગર યાત્રા, અન્નકૂટ દર્શન તથા આરતી, સર્વ બિરાજિત દેવોનું પૂજન તથા અભિષેક, દેવોના શણગાર તથા આરતી અને શ્રી હનુમાન યજ્ઞ બાદ આશીર્વાદ વચન સભા યોજાઈ હતી। તે સાથે રક્તદાન શિબિરનું પણ આયોજન કરાયું હતું અને અંતે મહાપ્રસાદ યોજાયો હતો, જેમાં ભક્તોએ લાહવો લીધો હતો અને પણ આયોજન કરાયું હતું અને અંતે મહાપ્રસાદ યોજાયો હતો અને રક્તદાન શિબિરનું પણ આયોજન કરાયું હતું, જેનો ભક્તોએ લાહવો લીધો હતો। આ કાર્યક્રમમાં રાજકીય મહાનુભાવો ભાવોમાં સુરત મેયર શ્રી દક્ષેશ માવાણી, વોર્ડ નંબર 15 કોર્પોરેટર રૂપાબેન પંડ્યા, પૂર્વ ધારાસભ્ય વીડી ઝાલાવાડિયા, પ્રવીણભાઈ ઘોઘારી, શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયા, પક્ષ નેતા શશિકલાબેન ત્રિપાઠી, પૂર્વ ડેપ્યુટી મેયર દિનેશભાઈ જોધાણી, શહેર ઉપાધ્યક્ષ લક્ષ્મણભાઈ કોરાટ, કામરેજ પીઆઈ ચાવડા સાહેબ, ખોડલધાવ સેવા સમિતિ અલ્પેશ કથરિયા, ધાર્મિકભાઈ માળવિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રભાઈ પાટીલ જેવા અનેક રાજકીય મહાનુભાવો જોડાયા હતા। સાથોસાથ મંદિરના પંટાગણ તારીખ 9 થી 11 સુધી હનુમાન ચાલીસા કથાનું ભવ્ય આયોજન પણ કરાયું હતું। જય સ્વામિનારાયણ। આજ રોજ હનુમાન જયંતીનો મહામહોત્સવ છે। ગલોડી ધામની અંદર સંકટ કટે મીટે સપેરા, જો સુમરે હનુમંત બલવીરા એ પંક્તિને અનુરૂપ જે લાખો અને કરોડો લોકોના દુઃખ દર્દ દૂર કરનાર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આજ રોજ જે કોઈ માથું ચૂકાવે છે, જે કોઈ આવીને દર્શન કરે છે, ધન્યતાને પામે છે। આજ રોજ ગલોડી ધામની અંદર પણ કંઈક એવું જ વાતાવરણ સર્જાયું છે। લાખો અને કરોડો ભક્તોની ભીડ જામી છે। 40,000થી ઉપર માણસ અત્યાર સુધીમાં દર્શન કરી ચૂક્યું છે। એમ લોકોની પ્રસાદની વ્યવસ્થા અને સેવાનો પ્રકલ્પ, બ્લડ ડોનેશન કેમ્પ હોય, સર્વરોગ નિદાન કેમ્પ હોય, નાના છોકરાઓને રબર, પેન્સિલ, ફૂટપટ્ટી એ બધું આપવાનું છે અને વિધવા બહેનોને કીટ આપવાની છે। આવા અનેકવિધ કાર્યક્રમોની અંદર જે હનુમાન ચાલીસાની કથા એનું પણ સુંદર મજાનું કાર્યક્રમ કાલે યોજાયો। અત્યારે પણ હનુમાન જયંતીના રોજ લાખો લોકો દર્શન કરીને ધન્યતાને પામે, અનુભવે છે। આવો આપણે પણ એ જ કષ્ટભંજન દેવ હનુમાનજીના ગુણગાન ગાવા અને દર્શન કરવા માટે પધારો ગલોડી ધામ, પધારો ગલોડી ધામ। આજે હનુમાન જયંતી છે, બહુ જ પવિત્ર દિવસ છે। હું હૃદયપૂર્વકની તમામ સુરતીઓને શુભકામના પાઠવું છું। આજે ગલોડી ગામ અને ગલોડી મંદિર તરફથી તારીખ 9 થી 11 લગીન હનુમાન કથાનું આયોજન કરેલું અને આજે 12મી તારીખે હનુમાન જયંતી છે। 40,000 જેટલા ભક્તો દર્શન કરવા આવ્યા છે અને પ્રસાદનું આયોજન કરવા આવ્યું છે। દર વર્ષે ભવ્ય આયોજન ગલોડી મંદિર અને ગલોડી ગામ વતી થાય છે। તે બધું હું હૃદયપૂર્વકની શુભકામના અને અભિનંદન પાઠવું છું। હનુમાન દાદાને પ્રાર્થના કરું છું આવનાર સમયમાં તમામ સુરતીઓની સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે, એ જ અભ્યર્થના।